જય શ્રી કૃષ્ણ। શું તમારા જીવનમાં પૈસા આવે છે પણ ટકતા નથી, લગ્નમાં વિલંબ આવે છે, સંતાન સુખમાં મુશ્કેલીઓ ઊભી થાય છે, તો કદાચ તમારી કુંડળીમાં પણ ગુરુ ગ્રહ નબળો હોઈ શકે છે। વૈદિક જ્યોતિષમાં ગુરુ ગ્રહને દેવોના ગુરુ બૃહસ્પતિ કહેવામાં આવે છે। ગુરુ ગ્રહ એટલે કે ધંધો, કાર્ય, ભક્તિ અને જ્ઞાનનો સમન્વય છે। ગુરુ ગ્રહ જો તમારી કુંડળીમાં સારો હોય તો વ્યક્તિને સારી એવી માન સન્માન અને પ્રતિષ્ઠા અપાવે છે, શિક્ષણમાં સારી એવી સફળતાઓ અપાવે છે, સારા જીવન સાથીની પ્રાપ્તિ કરાવે છે અને નવી સફળતાઓના રસ્તાઓ ખોલે છે। પરંતુ જો ગુરુ ગ્રહ ઉલટો હોય એટલે કે નબળો હોય તો કુંડળીની અંદર અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી કરે છે, જેમ કે શિક્ષણમાં અવરોધો ઊભા કરે છે, નિર્ણય લેવાની ક્ષમતામાં ઘટાડો કરે છે, સંતાન સુખમાં વિલંબ કરાવે છે, આવી અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી કરે છે। અને જો તમે પણ જાણવા માંગતા હોય તમારી કુંડળીમાં ગુરુ ગ્રહની કેવી પરિસ્થિતિ છે તો તમે અમને નીચે આપેલા નંબર ઉપર અમારો કોન્ટેક્ટ કરો। અમે તમને ફ્રીમાં એટલે કે એક પણ રૂપિયો લીધા વગર તમારી કુંડળીનું વિશ્લેષણ કરી અને તમને જણાવીશું કે તમારી કુંડળીમાં ગુરુ ગ્રહની કેવી સ્થિતિ છે। જય શ્રી કૃષ્ણ।